ગૌ માતા મિત્ર બધાને જે લોકોને શાકભાજીમાં કાંઈ વૈધ ન કરતું હોય એ લોકો માટે શાકભાજી વાવ્યું હોય અને જો વધવામાં પ્રોબ્લેમ આવતો હોય તો તમે એને ફરતે ખુરપી નાખજો. મેં તો જા ખુરપી નાખ્યું એટલે મારું વધવા માંડ્યું હતું, પણ જે નથી ખુરપ્યું ને એ આવડું જ રહ્યું છે. કારણ કે અહીંયા જમીન કઠણ થઈ ગયું હોય એટલે કાંઈ વધે નહીં, પણ આવી રીતના જો એને ફરતે પોચું કરી દેશો ને તો એ આપોઆપ વધવા માંડશે. જે મેં 4-5 દી પહેલાં મેં ખુરપી નાખ્યું હતું ને એ આવડા છોડવા થઈ ગયા છે. જે નથી ખુરપા ને એ આવડા જ છે. જો મારે તો મેં ખુરપી નાખ્યું તો મારે તો હવે વધવા માંડ્યા છે. તમારે કોઈને ન વધતા હોય તો તમે પણ જમીન જ્યાં પોચી કરી નાખજો. અટાણે જમીન વરસાદ આવ્યો હોય એટલે કઠણ થઈ ગયું હોય, પણ ત્યાં ફરતે તમે હાવ પોચું કરી નાખો તો તમારા પણ શાકભાજી બધાય વધવા માંડે. મારે તો આ વધવા માંડ્યા જ બધાય. જ્યાં લગી કઠણ હતું ને ત્યાં લગી આવડા નવડા જ હતા. કઠણ હોય એટલે કાંઈ શાકભાજી મોટું તો થાય નહીં. જેવી જ રીતના તમે પોચું કરી દેવો ને તો 4-5 દી કે 3-4 દી થાય ને એટલે એ વૈધ કરવા મળશે. આવા કૂણા ડોકા મળશે આવવા. તમારે એવું થતું હોય તો તમે કરજો એવી રીતે. મારે તો જો શાકભાજી બધું વધવા માંડ્યું છે, નકર વધતું નહીં. અને આ ભીંડામાં પણ મેં એવી રીતના દાંતેડી હજી નાનું છે ને ત્યાં કરી નાખ્યું. ભીંડો મારો મસ્ત ઉગી ગયો છે. એટલે લોકો તમારે પણ જો આવી રીતના પ્રોબ્લેમ હોય ને તો આવી રીતના જરૂર તમે ખુરપી નાખજો.